તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો વાગ્યા છે લગભગ 9 થઈ ગયા છે, કારણ કે આજ નિશાળિયાને મેલી ઘડી ક્યાં રોકાણ હતો, વળી પાછું વેયો. પછી અત્યારથી હવે શરૂઆત કરી, કારણ કે આજ પાણી કાંઈ વારવાનું છે નહીં. આપણે કપ્પા છે ને પી ગયો તો કાલે ઓઇલ પર, ના જાય રે પાઈ દીધી. અત્યારમાં થોડાક નવરા હતા તો કીધું જાંબુડા પાક્યા છે રાવણા, બરાબર, તો ખાધા જ નથી, ઠામુકા સાયખા જ નથી. કીધું આપણે રાવણા જાંબુડા થોડાક ખાય કીધું, કારણ કે વરસાદ નથી થયો એટલે ઓલા જેવા નથી, પણ થોડાક ઝીણા છે. પણ રાવણા એ તો રાવણા જ કહેવાય. એટલે જો એ પાકી ગયા છે અને ખાય છે. જો હાલો જાંબુડા ખાવા. જો અમારે જાંબુડા થઈ ગયા. જાંબુડા ખટુમરા જેવા કઈક કાસા હે, કઈક પાકા હે. આ લૂના રે ને નો પાકે ન થાય. વરસાદ વગરની સીઝન વગરના જાંબુડા નો થાય. થોડાક સાટા ખાલી થઈ જાય ને લા જાંબુડા આવડા ને જાંબુડા આવડા થઈ જાય, મોટા થઈ જાય. કારા મૈસ અસર મસ્તી ના પાકી જાય. હાંધા કાસા હે. આ લૂના હને હાંધા સીણાઈ જાય હમણાં ખરી જાય નીકળા. જાંબુડા હન છે ખરા, વરસાદ ની જરૂર છે. રાવણા હે દેશી જાંબુડા. પછી વરસાદ બહુ થાય ને કેરા થાય. આ જેવો તેવો વરસાદ થાય છે ને હંધાયા ખામટા ખરીને ઢગલો થઈ જાય. વરસાદ પેલા થઈ જાય, વરસાદ પેલા થઈ જાય એટલે ખાવા બે આપણે ને વરસાદ થાય બહુ થાય ને ત્યારે ખાવા જડે, વરસાદ બહુ ન થાય ત્યારે ખાવા જડે. અમારે બે જાંબુડા હે, થોડા ખાટા લાગે, કારણ કે વરસાદ એક થઈ જાય ને જેવા તેવા છાંટા થાય ને તો મસ્તી ના જાંબુડા થઈ જાય. પણ છાંટા થયા નથી ને થોડાક ઝીણા છે, પણ આમ ખાવાની મજા આવે. રાવણા રહ્યા ને એમ તો નીચે ખરેલા ઘણા છે. ઉપર તો લહબદા હે, કારણ કે આમ પવન ચડે છે, પણ એ હરખા પાયકા ને આમ થાય ઓછા ખરે, ઓલા હોય બહુ ખરે ના જાંબુડી ના. એ તો આટલો ઝીણી જાંબુડી થાય. આ મોટા કેવા રાવણા જાંબુડા કેવા. અમારે ઘરના હોય ને જાંબુડા ની જાંબુડા ખાવું ન થાય, હેલા જતા નો જાંબુડા હોય ને એમ થાય કે આપણે જ્યાં વાડીમાં જાંબુડા ખાવા જાવ. આ રાવણા ના સિવાય ને એક બીજા આવે કેવા દેશી કેવાય પારસ. પારસ એ હાથી નહીં મોટા આવે આવડા. એ તો અમારે એનો છોડવો હે નહીં, એ હાથી નહીં મોટા આવે. રાવણા પારસ પછી ઓલા આવે દેશી જાંબુડી. તો વરસાદ થાય ને તે પછી એકદમ પાકે, ઓલા વરતમાં બધે ત્યારે પાકે. આ રે વેલા પતી જાય. એટલે અમે અત્યારમાં કીધું કડીક જાંબુડા મને હારા હારા વેણી દે, તમને ખાવું થાય. વેણી હારા છે પણ ખટુમરા હાલો તમારે જાંબુડા ખવાય તો વેવજો, થોડાક દિવસ છે. બાકી વરસાદ થોડાક ખાટા જેવી એવું થાય. વસ્તુ આંબા હે આવું ખાવા વસ્તુ સીઝન હોય એટલે ખાવાની મજા આવે. થોડા આ ખાય ને ઘડીક દાંત કારા લાગે, બ્લુ કલર ના. આ જાંબુડા જેવા કેરીઓ ખાય એટલે પીરા દાંત થઈ જાય. કેરી ન થાય, જાંબુડા થઈ જાય પછી પાછી હારાય થઈ જાય. ઝેરમાં જો હાટોડો થઈ ગયો. હાટોડો કે બીજી હાટોડી થાય ગા. આ એક કેરામાં હું રહે ને વધારે, બીજી નથી બહુ. કોક છોડવા જરાક સુકાય ને એટલે આવી રીતે અંબોરી લઈને એવું નાખ દે, નું થાય. અને સોમાં જાહેર રહે ત્યાંથી માંડીને જાહેર, અને બધે જાહેર જ વાવવાની. ખૂણા લાગી જાહેર, ઓલા ખૂણામાં હમો થઈ જાય ને તો જાહેર હોય. હા જો આપણા ગફરું એક કામ કર્યું, બહુ કામ કર્યું. મારું હે કે મારું ઓલો ભારો ખેડકો હે સલાખો જો કાઢ લે. પારો ખડકી ના ચલાકો ખેંચીને એક બજ કાઢ લીધો. પારો એમનો પીળો.
આ કોકનો પોપટ છોકરાને ઉપાડીને આવ્યો લુગડાનો ઉગાડી વેર ફડાકો બોલે છે ફડાકો પાછો કઈ બોલશે નહીં પાછો કઈ બોલશે નહીં આપણે મારશું ને તોય એમ નો કરાય વટકો બોલી હાલ બારો ખડકાય હાલ કામ કર હાલ ફરીને બારો ખડકાય પારો में खड़की ना सलाखो खेसे न काट ले तोड़ो मिला आमा तो खेस ले पारो खड़केलो હતો ફરીને ખડક મીગે ભલે ખા કરી લેવો પૈસા ફાટો નંબર એમ્બો રેવન તો એમ્બો કઈ જાવ પારો આ કામ વધારીને મેલ દીધું પૂરા ભાઈ કામ કર્યું પેલા હવે આને પારા નાખ્યા કરે કેમ કે ખડમાં લેલી પડે હે ફરીને ખડકી વારી હા ઓકે એમ તો ઘણી એનો વાંધો હજી ટ્રેક્ટર જેવું છે એક ટ્રેક્ટર જેવું ત્યાં તો આપણે ઓલી જાહેર થઈ જાય બે ટ્રેક્ટર જેવી હતી માં એક ટ્રેક્ટર જેવી ખોટી એક ટ્રેક્ટર જેવી ફેર આવે હાલો ખડકાઈ તો મિત્રો હાંજક ના રિયાન 6 વાગ્યા છે ને હવે રિયુન આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો કારણ કે રિયુન આવી ગયા તા આપણે સબસ્ક્રાઇબર મળવા આવી ગયા તા આપણે ક્યાં મમ્મી કયા ગામના લુણસરિયા મોટા લુણસરના લુણસરિયા ને લુણસરિયા આમાં મોટું લુણસર એવું હોય પેલા અમે પેડેમાં હતા ને કે અમે દવા લેવા મોટા લુણસર જાતા હતા હે અહીંયા એક આવડું ગંજીસર દે ને ટીકડી દેતા હતા એક કલરની ટીકડી આવે હે એક ટીકડી પી જાય એટલે તાવ ઉતરી જાય બાટલા બાટલા છડાતા લઈ અત્યારે હું આયા હતા બેઠા શરબત પીધો હા પછી હવે વહી ગયા ઈ તો આપણે ઉઠે આપણે ન ઉઠી અમે હતા પાછા ઓલ લીમડે એ મીઠા લીમડા આપણે વહી જાય ને બપોરો કરીને પછી હું પછી ભણે ત્યાં વયો ગયો તો ઘરે આવીને લીમડા કડીક ઉતા તો ઉઠા ને પછી ઘરે આયા અહીંયા ઊભા હતા કે નરસિંહભાઈ વાડી આ હે કીધું હા કીધું રિક્ષા નવી લીધી ને ત્યાં દેખાણી છે રોડે હે ને આપણે દેખાય પાછા ઝાડવાને થઈ ગયો ને બહુ નો દેખાય કેલા છોડે આમથી નહીં ને એટલે દેખાણું આ બાજુ તો કેમ નો દેખાય આયા હું આવડો બાપા બેઠા એટલે આમાં ભાઈ ને ત્રણેય આવે પગે લાગો એટલે કીધું ભાઈ ને હોય કે લાઈજ વાળા રહી ને લાઈજ કાઢે તો કે ના કે તો વાંધો ના કે લાઈજ કાઢવી પડે આજ પછી ત્યાં જઈને કીધું ભાઈ ને તો લાઈજ કાઢો એટલે કે લાઈજ વાળા તો કે ના પૈસા બને પીતો એ હમણે ગયા હવે અમારા પપ્પા ગયા હે ફઈ ને મૂકવા ફઈ આયા તા એ વાકાન વાળા એને મૂકવા ગયા હે કે રોકાવું નહીં ત્યાં આપણે દેવ આયા હતા ને એટલે પછી રોકાણા નહીં કે વહી જવું નકવારી રાત રોકા મૂકવા ગયા હતા પપ્પા અમે સંજવારી ને એવું કાઢી આ ડમરી ઉડી જો અને કરે રેત ને એમાં ઘર આખું થઈ જાય પવન ને આખો દી પવન ને જીવ આવી ને દૂર આવવા દેવાનું જો થાવ લાગી ગયો સુરત દાદા જો હાથમું હે શું બનાવવાનું મોહન ખોખા વગાડવાનું ખોખા વગાડવાના ખોખા એટલે કે ચોખા ભાત વગાડવાના ભાત તો રીંગણા મોયરા હે બટાકું મોયરો હે ડુંગળી મોરી હે ટમેટા જો પીડા એ મોરવાના મરચા મોરવાના તે તો જ હારા થાય એમ આવું બધું હારા ન થાય ચોખામાં ખાલી બટાકા નાખો તો ન હારા થાય આવું બધું નાખો તો હારા થાય કા ઊંધિયું કેમ બનાવી બધું નાખીને આમાં જેટલું નાખીને બધું ભરી હવે કેવા આટલું નાખીને કેવા થાય છે ને એ તમને બતાવશે જો હા બાકી વિડીયો તો છે આપણે હા વિડીયો તો છે પણ આજ કેવા થાય ને એ તમને બતાવશે જોતા રહેજો વિડીયો રીંગણા અને બીજું શું નાખ્યું જોવું જોઈશ મારે બટાકા ડુંગળી ટમેટા મરચા જેમ તો આમાં એમ ચમકારો ન નામ તો કેવાના ચોખા વગર નામ તો શાક બનાવી શાક જેવું છે આમાં ચોખા નાખો એટલે ચોખા કહેવાય શાક કહેવાય અને શાક બનાવી નાખ્યું તો હા એ બહુ મસ્તી કુકરમાં વઘારે કુકરમાં આવડી ગયું ને કુકરમાં રાંધતા મજા આવે બે સીટી પાડી સીટી કહેવાય
આના ચોખા સડી જાય પેલા ખબર નથી પડતી કેટલું પાણી નાખી દો પાણી શું થાય કે કોમેન્ટમાં ઘણા કે બેન પાણી ઓછું નખાય કે થોડુંક જ પાણી નખાય ને આમ રાજમાં એટલે તો તકેલા જેટલું તમને સીટી પડે ને ત્યાંથી પાણી નીકળે ને એટલું ઢોળાય જાજુ પાણી જાજુ પાણી નહીં નાખવાનું શીખો કંઈક શીખો દુનિયા આગળ આવી જાય આપણે પાછળ રહી જઈએ આપણે માપે માપે એ બરોબર છે બહુ દાદા આગળ નથી જવું પાછળ ન રહે એટલા માટે આમ એક કરશે ને બીજું દોઢ કરશે પાણી નાખી જાજુ નહીં નાખો હું 2-3 કરશે પાણી નાખો એમ થાય કે જે નહીં સડતું હોય પાકવા દેવું પડે તો આમાં પાણી નાખી તરત ઢાંકણું બંધ કરી દેવું દેખાય છે ને માતાજી છે ને ભગવાનના નામ લે પગે લાગે કાંઈ મારે અત્યારે લે ને સવારમાં મોટું મોટું ધોવા જાય ને પણ બેઠા બેઠા ભગવાનના નામ લેતા હોય કાંઈ મારે નામ લેતા હોય ભગવાન મોલ અગરબત્તી કરી નાખે ને બસ કાયમ નામ લઈએ કા હવારે લઈએ ને અત્યારે 2 ટાઈમ મોહને પગે લાગે મારે પગે લાગવાનું બાકી છે તો આપણે હાઈ ક્લાસ મજાના જો ચોખા વઘાર્યા ભાત સડી ગયા હે વિના એમ કઈ ઘટે નહીં એવા જઈએ કઈ ઘટે જ નહીં અમે આજે ગરમ છે હવે કરવાની વાર ફેરવી એક વાર લેવા જઈશ એટલે થાય છે લેવા જોઈએ તો મીઠા જેવા બીજી વાર દેજો પેલા થોડા થોડા દઈ દે પછી ફરીને લઈ લે થોડોક લીંબુ મિશ્ર બે નો નાખતો બસ લીંબુ મિશ્ર એટલે તીખા નો લાગે મજા આવે પેટમાં નો ભરે લેતા ના એ તમે લઈ લે તમારું ચાલો વારું કરવી આવી જાય બાકી બપોરનું શાક થોડુંક છે